અમદાવાદ ગાંધીનગરમાં લવ જેહાદનો મોટો પર્દાફાશ થયો છે। કોણ છે લવ જેહાદ કરાવનાર? સબ રજિસ્ટ્રાર સૈયદ। સબ રજિસ્ટ્રાર સૈયદ અગાઉ દસ્તાવેજ કૌભાંડમાં ચાર્જશીટ પામેલા હોવાનો ઘટસ્ફોટ અત્યારે થયો છે। સૌરાષ્ટ્ર અને નડિયાદ બાદ ટૂંકા ગાળામાં વિવાદિત જગ્યાએ તેમની બદલી કરાઈ હતી। પોસ્ટિંગ માટે મોટી રકમ ચૂકવાઈ હોવાની ચર્ચાઓ પણ અત્યારે થઈ રહી છે। ત્યારે મદદનીશ નોંધણી અધિકારીની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે। અધિકારી વિરુદ્ધ એસીબીમાં અનેક અરજીઓ અને પૂછપરછ થઈ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। 10 વર્ષથી એક જ શાખામાં ફરજ બજાવતા અધિકારીઓ સામે હવે સવાલ ઉઠ્યા છે। શું ભ્રષ્ટાચારના જોરે વિવાદિત રજિસ્ટ્રારને અમદાવાદમાં મુકાયા? અમદાવાદના એક મોટા મહિલા અધિકારીનો સૈયદ પર હાથ હોવાનો પણ અત્યારે એક ખુલાસો થઈ રહ્યો છે। શું ભ્રષ્ટાચારના જોરે વિવાદિત રજિસ્ટ્રારને એ અમદાવાદની અંદર મુકાયા છે? મહિલા અધિકારીના જોરે સૈયદ એ અત્યારે લવ જેહાદ કરાવી રહ્યો છે કે કેમ, એવા પણ સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે એ ગાંધીનગરની યુવતી અને કઠવાડાના યુવકના એ લગ્નમાં જે હંગામો થયો હતો, અમદાવાદના ઘી કાંટામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં એ લગ્ન મુદ્દે ભારે હોબાળો થયો હતો, તેને લઈને હવે આ સૌથી મોટો ખુલાસો થયો છે, જેમાં સબ રજિસ્ટ્રાર સૈયદનો સૌથી મોટો એ જે રોલ માનવામાં આવી રહ્યો હતો, એ સૈયદ અગાઉ પણ ઘણી વખત ચર્ચામાં આવી ચૂક્યા છે, વિવાદમાં આવી ચૂક્યો છે। એ લવ જેહાદ કરાવનાર સબ રજિસ્ટ્રાર સૈયદ ઉપર અમદાવાદ ગાંધીનગરના એક મોટા મહિલા અધિકારીનો હાથ હોવાનું પણ અત્યારે એ માહિતી મળી રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।